જોયું હતું કે જે રીતે ઇટાલીની અંદર ફાંસીવાદ આવ્યો, જર્મનીની અંદર નાઝીવાદ આવ્યો, એ જ રીતે જાપાનની અંદર આવે છે લશ્કરવાદ. તો ચાલો આ લશ્કરવાદ શા માટે આવે છે અને કેવી રીતે આવે છે એની માહિતી મેળવીએ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઈસવીસન 1919 ની વર્સેલ્સની સંધિ થઈ હતી. એમાં જાપાનને પોતાની ઈચ્છા મુજબના પ્રદેશો મળ્યા નહોતા. જાપાન છે આપણને ખ્યાલ છે કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું, એની જીત થઈ હતી મિત્ર રાષ્ટ્રોની. હવે આપણને ખ્યાલ છે કે જેટલા રાષ્ટ્રો હારી ગયા હતા એના અમુક પ્રદેશો જે સમૃદ્ધ પ્રદેશો છે એ આ મિત્ર રાષ્ટ્રો પડાવી લે છે. જાપાન એ વિજેતા બન્યું હતું, પણ આ વર્સેલ્સની સંધિની અંદર જાપાનને જે પ્રદેશો જોતા હતા એની જે ઈચ્છા હતી પ્રદેશો લેવાની એને મળતા નથી. અને ઉલટું શું થાય કે જર્મનીના ઘણા સંસ્થાનો જે ઇંગ્લેન્ડ અને લઈ લીધા હતા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વહેંચી લે છે, જાપાનને કંઈ આપતા નથી. જ્યારે જાપાને આ વિશ્વયુદ્ધની અંદર ભાગ તો લીધો જ તો, પણ જાપાનને છે આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ છે જર્મનીના જે કંઈ પ્રદેશો પડાવી લે છે એ જાપાનને નથી આપતા. જેને કારણે શું થાય છે તો કે જેના કારણે જાપાનને ઘણો અસંતોષ થયો કે જે કંઈ સારા સારા પ્રદેશ હતા એ તો ઇંગ્લેન્ડ ને ફ્રાન્સે વહેંચી લીધા, અમને તો કંઈ ન મળ્યું, અમે પણ વિજેતા છીએ, અમને પણ કંઈક તો મળવું જોઈએ ને. પણ જાપાનને મળતું નથી, જેને કારણે જાપાનની અંદર અસંતોષ પેદા થાય છે. આ ઇમેજની અંદર આપણે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછીના એમ કહી શકાય કે જે કંઈ ખૂબ જ ભયાનક અને દયજનીય જે સ્થિતિ હતી આપણે જોઈ શકીએ છીએ કેવી ભયજનક સ્થિતિઓ ઊભી થઈ હતી. આગળ વાત કરીએ એની તો જાપાનને ઈસવીસન 1921-22માં વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત સ્વીકારવી પડી હતી. કારણ કે ઇંગ્લેન્ડ અને અમેરિકાને એવું થયું કે સૌથી વધુ નૌકાદળ છે એ અમારી પાસે હોવું જોઈએ, જ્યારે જાપાનનું નૌકાદળ છે એ ખૂબ જ સારું હતું. પણ જાપાનને એવું કહેવામાં આવે છે વોશિંગ્ટન પરિષદની અંદર કે અમારી પાસે જે કંઈ નૌકાદળ છે એના 35% જ તમારે નૌકાદળ રાખવું જોઈશે, એનાથી વધારે તમે રાખી શકશો નહીં. જેથી ઇંગ્લેન્ડ અને અમેરિકા આપણને ખ્યાલ છે કે બે મહાસત્તા બનવા માંગતી હતી, જેને કારણે બીજા રાષ્ટ્રોને દબાણ કરે છે કે અમારા કરતાં તમારી પાસે સૈન્ય ઓછું હોવું જોઈએ. અને આ દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી હતી. શા માટે? કારણ કે ઇંગ્લેન્ડ અને અમેરિકા છે એ ખૂબ ત્યારે શક્તિશાળી હોય છે, એટલે કમ્પલસરી એને શું કરવું પડે છે કે જાપાનને છે એ પોતાની નૌકાદળ છે એ ઘટાડવું પડે છે. જાપાને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડે છે. હવે ઇંગ્લેન્ડ અને અમેરિકા અને ફ્રાન્સની બધા શું કરે છે? કારણ કે પોતે શક્તિશાળી હતા, એટલે જાપાન પોતાના મિત્ર રાષ્ટ્રોમાં હતું છતાં પણ જાપાન પાસેથી પણ અમુક ટાપુ પડાવી લે છે. કયા એના ટાપુ હોય છે તો કે સખાલિન અને સાઇબિરિયાના ટાપુ એને ખાલી કરી દેવા પડે છે અને આ મિત્ર રાષ્ટ્રોને આપી દેવા પડે છે. હવે જેના કારણે શું થાય કે જાપાનનો જે યુવા વર્ગ હતો એકદમ નારાજ થાય છે કે એક તો આપણે જીત મેળવી, યુદ્ધ કર્યું, એમાં આપણને ખર્ચો થયો, આપણા સૈનિકો એટલા મર્યા, ઘણું બધું આર્થિક નુકસાન થયું છે. એ ઉપરાંત આ સંધિની અંદર એવું નક્કી કરવામાં આવે છે કે તમારું નૌકાદળ છે એ ઓછું કરી નાખો, તમારા અમુક ટાપુ છે એ અમને લોકોને આપી દો. જેના કારણે જાપાનનો જે યુવા વર્ગ હતો એ નારાજ થાય છે કે ભાઈ સરકારે આવી સંધિ સ્વીકારવી જોઈએ નહીં. આ સંધિ સ્વીકારી જેને કારણે જ આપણે છે આર્થિક નુકસાન વધારે ભોગવવું પડશે, કારણ કે એના જે સમૃદ્ધ પ્રદેશો છે, ટાપુઓ છે એને ખાલી કરી દેવા પડે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી સખાલિન અને સાઇબિરિયાના ટાપુ એ લોકોને ખાલી કરી દેવા પડે છે, જેને કારણે જાપાનનો જે યુવા વર્ગ છે એકદમ ક્રોધમાં આવે છે અને એને નારાજ થઈ જાય છે કે ના હવે કંઈક તો કરવું જ પડશે મિત્ર રાષ્ટ્રોનું, કે જે આપણી યારે અન્યાય થાય છે આપણે સહન કરીશું નહીં. આ સમયગાળાની અંદર શું થાય કે જાપાનમાં ચૂંટણી થાય છે અને લશ્કરી ઢબના પક્ષ જે એક હોય છે એની બહુમતી મળે છે. લશ્કરી ઢબના પક્ષને બહુમતી મળે છે. જાપાનની અંદર ચૂંટણી થાય છે. ચૂંટણીમાં તો એવું થાય કે ભાઈ સરકાર છે એને ખૂબ ખરાબ કામ કરવું છે, એટલે આપણે લોકશાહી દેશની અંદર શું થાય છે કે લોકશાહી દેશની અંદર ચૂંટણી આવે ને એવું લાગે કે ભાઈ આ પક્ષે છે આ છેલ્લા 5 વર્ષ વ્યવસ્થિત રીતે કામ નથી કર્યું, એટલે લોકો છે એ પોતે ચૂંટણી કરે એટલે પોતાનો પક્ષ આખો બદલાવી નાખે છે. તો અહીંયા પણ એવું જ થાય છે કે આ સમયગાળો હતો એની અંદર જાપાનમાં ચૂંટણીઓ થાય છે, ને ચૂંટણી થાય છે એટલે જે પક્ષ જે સરકારે આ અન્યાયી સંધિ સહન કરી હતી એની ઉપર સહી કરી હતી એના બદલે નવો જ પક્ષ એને બહુમતી મળી જાય છે અને એ પક્ષ હતો લશ્કરી ઢબનો પક્ષ. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ અપનાવી.
કે જે રીતે ઇંગ્લેન્ડ અને અમેરિકા પોતાનો વિસ્તાર છે એ ખૂબ મોટો કરી રહ્યા છે, તો જાપાન શું કામ નહીં? એટલે જાપાનને પણ શું કરવું હતું તો કે એને વિસ્તારવાદ આખો અપનાવવો હતો. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની જે રાષ્ટ્રસંઘની સમિતિ હતી એમાં કાયમી સભ્યપદ મળતું નથી. અને જાપાનની જે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ પશ્ચિમના દેશોએ રોકી રાખી હતી એ રોકી શક્યા નહીં. કારણ કે જાપાનને શું કરવું હતું, પોતાનો વિસ્તાર તો વધારવો જ હતો, અને એમાં એનું જે લશ્કરી પક્ષ હતો એ હવે સત્તા ઉપર આવે છે. એટલે હવે એને નક્કી કર્યું કે આપણે આપણો વિસ્તાર વધારી દઈએ. અને એની જે એમ કહેવામાં આવે છે કે જાપાનની જે રાષ્ટ્રસંઘની સમિતિ હતી એની અંદર કાયમી સભ્યપદ નથી આપતા, અને એની જે પ્રવૃત્તિ હતી કે હવે તો આપણે સામ્રાજ્ય વધારવું છે, આ પ્રવૃત્તિને આ પશ્ચિમના દેશો રોકી શકતા નથી. અને આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ લશ્કરી પક્ષની, એ આપણે જોઈ રહ્યા છીએ. જાપાને શું કહ્યું કે ઈસવીસન 1932માં મંચુરિયા કબજે કરી લીધું. એની જે પાડોશી દેશ હતો એ મંચુરિયા હતો એને કબજે કરી લે છે, અને ત્યાં મંચુકો સરકાર સ્થાપી દે છે. મંચુરિયાની અંદર જાપાનની એક સરકાર છે એની આ સ્થાપી દે છે. એની સરકાર એટલે કઈ તો કે મંચુકો. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવા જેવું છે. ઈસવીસન 1932માં મંચુરિયા, આમ તો સરળતાથી યાદ રહી જાય છે કે મંચુરિયા કબજે કરે છે, મંચુકો સરકાર સ્થાપે છે. રાઇમિંગ રીતે તમે જો એને સરળતાથી યાદ રાખી શકો તો આ રીતે યાદ રાખવાનું હોય છે કે મંચુરિયા કબજે કરીને મંચુકો સરકાર સ્થાપે છે. ક્યારે? તો કે ઈસવીસન 1932માં. જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પણ કબજે કરી લે છે. કારણ કે જાપાનની અંદર લશ્કરવાદ આવ્યો. લશ્કરવાદ શું કરે કે આપણો વિસ્તાર મોટો કરતા જાવ, એટલે શું કરે છે કે આજુબાજુના જેટલા પણ પ્રદેશો છે એ પાછા કબજે કરી લે છે. એમાં કયા કયા હોય છે કે કોરિયા છે, મંગોલિયા છે, સાન્ટુંગ છે, અને ચીનના પણ પ્રદેશ એ લોકો કબજે કરી લે છે. તેણે જર્મની અને ઇંગ્લેન્ડ સાથે સંબંધો સુધારીને પોતાનો સામ્રાજ્યવાદ વધાર્યો. ત્યારબાદ આ ઇમેજની અંદર જે આપણે એમ કહીએ કે જાપાનની અંદર જે આખો લશ્કરવાદ હતો એનો વિસ્તાર એને વધાર્યો એ આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ. ઈસવીસન 1936માં સમ્રાટ મેઈજી પછી શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. એનો જે સમ્રાટ મેઈજી છે એ મૃત્યુ પામે છે, ત્યારબાદ આવે છે શહેનશાહ હિરોહિટો. એ પણ આ જ પ્રવૃત્તિ ચાલુ રાખે કે આપણે વિસ્તાર વધારતા જઈએ. ઈસવીસન 1933માં જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. એક તો એને રાષ્ટ્રસંઘમાં આપણને ખ્યાલ છે કે એ ખાલી સભ્ય હતા અને કાયમી પદ તો મળ્યું નહોતું, એટલે એ ત્યાગ કરે કે અમારે રાષ્ટ્રસંઘમાં અમારે જોડાવું નથી. આ ઇમેજની અંદર જે આપણે હિરોહિટોની વાત કરીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે એને આ રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી દે છે. અને આ ઇમેજની અંદર જે આપણે સમ્રાટ મેઈજી છે એને પણ જોઈ શકીએ છીએ. વૈશ્વિક મહામંદીની વાત કરીએ